નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને સોસાયટી ફોર વિમેન્સ એક્શન એન્ડ ટ્રેનિંગ ઇનિશિયેટિવ સ્વાતિના સંયુક્ત ઉપક્રમે સંતરામપુર ટાઉન હોલ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર થકી કાનૂની સલાહ, સહાયતા, યોજનાઓ, તાલીમ અને અન્ય સેવાઓમાં મદદ આપવામાં આવશે। આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે મહિલા કિશોરી શિક્ષિત બને, સ્વસ્થ બને, સશક્ત બને તે માટે મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર ખૂબ જ ઉપયોગી નીવડશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્ર આપી અનેકવિધ યોજનાઓ થકી દીકરીઓને પગભર કર્યા છે। મહિલાઓને જમીન અને મકાન આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ધાત્રી માતા, સગર્ભા માતા, પોષણયુક્ત આહાર, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના સહાય આપી મહિલાઓનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે। સાથે શાળા પ્રવેશો અને કન્યા કેળવણી થકી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે। સાથે દરેક મહિલાઓ યોજનાનો લાભ લઈ સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી। શિક્ષણ મંત્રીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમપત્રો એનાયત કરાયા હતા અને કાર્યક્રમમાં સ્વાતિ ડાયરેક્ટર પૂનમ કથુરિયાએ સ્વાતિ પરિચય, તેનો સહયોગ અને નવી પહેલના લક્ષ્યો અને સેવાઓ વિશે બહેનોને માહિતગાર કર્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, નિવાસી અધિક કલેક્ટર CV લટા, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ, જિલ્લા ગ્રામ પંચાયત એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, સંતરામપુર પ્રાંત અધિકારી SJ ભરવાડ, મામલતદાર IP પઠાણ સહિત સંબંધિત અધિકારીઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક શિભાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।